નરેન્દ્ર મોદી ઇઝ અ વુમનાઇઝર. આ હું નથી કહેતો, આ સુબ્રમણ્યમ સ્વામી કહે છે. એપ્સ્ટીન ફાઇલનો બોલવાથી એ લોકો ડરી રહ્યા છે. પરંતુ આમાં એપ્સ્ટીન ફાઇલની અંદર કોઈ ઈમેલની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ હોવું એ કશું પુરવાર કરતું નથી. એપ્સ્ટીન ફાઇલમાં જે લોકોના નામ આવ્યા છે એ નામમાં એ લોકોએ નૈતિકતાના આધારે રાજીનામા આપ્યા છે. તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ કે બીજા એમના જે પણ મંત્રીઓના નામ આવ્યા છે એ લોકોએ નૈતિકતાના આધાર પર રાજીનામું કેમ નથી આપી દીધું. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પ્રધાનમંત્રીની બીજી અમુક માહિતી હશે એવું આપણે માનીને ચાલીએ છીએ. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અક્ષરધામ ઉપર હુમલો થયેલો ત્યારે કદાચ મને મારવા માટે આતંકવાદીઓ આવેલા. કે શું પ્રધાનમંત્રી કોઈ દબાણ હેઠળ છે? તો હા, કે જો એ ડોનાલ્ડ ટ્રમ્પની વાત નહીં માને તો ગૌતમ અદાણી ઉપર અમેરિકામાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ચક્રવાત ન્યૂઝમાં આજે આપણી સાથે હિતેન્દ્ર પીઠડિયા મહેમાન તરીકે ઉપસ્થિત છે ને એમની સાથે આપણે દેશના જે સળગતા મુદ્દાઓ છે તેના પર થોડીક ચર્ચા કરવાના છીએ. હિતેન્દ્ર પીઠડિયા ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના ચેરમેન છે અને તાજેતરમાં જ પાટણની અંદર ધારાસભ્ય શ્રી કિરીટ પટેલ અને હિતેન્દ્ર પીઠડિયા વચ્ચે કોઈક એક મુદ્દાની ઉપર જે ચર્ચાઓ થઈ હતી અને એક વિવાદ ઉપસ્થિત થયો હતો એના પછી ચર્ચામાં આવ્યા. પરંતુ આજે આપણે એમની સાથે જે ચર્ચા કરી રહ્યા છે તે ખાસ કરીને પાછલા રવિવારે જ્યારે બજેટ રજૂ થયું ત્યાંથી લઈને હમણાં સુધી આજે શુક્રવારે જ્યારે આ વિડીયો આપણે શૂટ કરી રહ્યા છીએ ત્યારે હિતેન્દ્ર પીઠડિયા પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું કે એપ્સ્ટીન ફાઇલ, કેન્દ્રનું બજેટ, જનરલ નરવણેનું પુસ્તક અને સંસદની અંદર જે ઘટનાઓ બની તે વિશે એક ઓવરઓલ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. હિતેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ચક્રવાત ન્યૂઝની અંદર. ધન્યવાદ સલીમભાઈ. 3 મુદ્દાઓ આની અંદર મુખ્ય છે. સૌ પ્રથમ તો જે વાત આવે છે એપ્સ્ટીન ફાઇલની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આવ્યું એવા અહેવાલો જે પ્રસિદ્ધ થયા અને ત્યારબાદ વિદેશ મંત્રાલયે એને રદિયો આપ્યો. તેમ છતાં પ્રશ્ન અહીં જે ઉપસ્થિત થયો તે એક નૈતિકતાનો અને વડાપ્રધાનની જે એક વૈશ્વિક છબી છે તેના પર એક પ્રશ્ન ઊભો થયો. બીજી તરફ કેન્દ્રનું જે બજેટ આવ્યું એ બજેટની અંદર અપેક્ષા પ્રમાણે કોઈ પણ જાતની નવી જાહેરાતો થઈ શકી નહીં. પાછલા વર્ષ કરતાં માત્ર 10% વધુ એટલે કે 5 લાખ કરોડ રૂપિયાની વધારાની જોગવાઈઓ થઈ. મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ માટે કોઈ નવી યોજનાઓ નથી. ત્રીજી તરફ ભારત અને અમેરિકાની વચ્ચે એક કરાર, ટ્રેડ ડીલ કરવા માટેની એક સમજૂતી થઈ એવું જાહેર કરવામાં આવ્યું, જેના અંતર્ગત અમેરિકા ભારતમાંથી આવતા માલની ઉપર 18% ટેરિફ લેશે અને એની સામે ભારત અમેરિકાથી આવતા માલ પર 0% ટેરિફ કરશે. આ એક ત્રીજો મુદ્દો હતો. અને સૌથી છેલ્લે વાત, જનરલ નરવણેનું જે પુસ્તક રાહુલ ગાંધીએ લોકસભાની અંદર પ્રદર્શિત કર્યું અને એ પુસ્તકની અંદર જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જનરલ નરવણે ઉલ્લેખ કરે છે કે ચીનની સેના, ચીનના અમુક કાફલો ભારતીય ચોકીની ઘણી નજીક આવી ગયો ત્યાં સુધી ભારતના જે ઓથોરિટી હતી, સંરક્ષણ મંત્રી અને વડાપ્રધાન નિર્ણય લેવામાં અચકાતા હતા અને છેલ્લે એમને એવું કહેવામાં આવ્યું કે તમને જે યોગ્ય લાગે તે કરો. આ તમામ મુદ્દાઓ ભેગા મળીને ભારત સમગ્ર વિશ્વની દ્રષ્ટિએ ભારતની એક છબી, દેશની અંદર ભારતના સરકારની, ભારતના જે શાસકો છે તેમની એક છબી અને એક સામાન્ય જનતાની વચ્ચે આ શું મેસેજ જઈ રહ્યો છે તે સંદર્ભે શું ઉપસ્થિત થઈને આવી રહ્યું છે તે બાબતે એક આપણું જનરલ પરસેપ્શન આ બાબતે શું હોઈ શકે? સર્વપ્રથમ સલીમભાઈ, આપને અને ચક્રવાતની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર કે તમે મને આ તમારા પોડકાસ્ટ માટે બોલાવ્યો. રહી વાત, પહેલે આપણે શરૂ કરીએ છીએ આખું અઠવાડિયું રહ્યું એમાં બહુ બધા, એક તમે કીધું કે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સથી માંડી આપણા નેશનલ લેવલે બજેટ આવ્યું. બજેટ પછીની પોસ્ટ બજેટ શેર બજારમાં જે ઉથલ પાથલ થઈ એની વાત હોય અને પછી હાઉસની અંદર એટલે સંસદની અંદર જે આખું જે જનરલ નરવાણેના પુસ્તકને લઈ અને આખો જે હંગામો થયો અને
ત્યાં સુધી કે રાહુલ ગાંધી એને બોલવાનું આવ્યું ત્યારે એ થયું. ગઈકાલે લોકસભામાં લગભગ આવું પહેલીવાર થયું હશે કે પ્રેસિડેન્શિયલ જે બજેટનું જે સેશન હોય એની અંદર પ્રધાનમંત્રી પોતે બોલ્યા નહીં અને રાજ્યસભામાં ગયા બોલવા માટે. એટલે લોકસભામાં ના બોલ્યા એમને આભાર પ્રસ્તાવમાં, અને પછી ત્યાં ગયા બોલવા માટે. તો આ આખી આ જે ઘટનાઓ છે એમાં આપણે તબક્કાવાર લઈએ તો દુનિયાના ઘણા એવા દેશોમાં અને ઘણી બધી જગ્યાએ એપ્સ્ટીન ફાઇલમાં જે લોકોના નામ આવ્યા છે એ નામમાં એ લોકોએ નૈતિકતાના આધારે રાજીનામા આપ્યા છે. તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જ નામ કે બીજા એમના જે પણ મંત્રીઓના નામ આવ્યા છે એ લોકોએ નૈતિકતાના આધાર પર રાજીનામું કેમ નથી આપી દીધું? એ લોકો શા માટે એવો સ્વીકાર કરતા નથી કે આ એપ્સ્ટીન ફાઇલમાં અમારું નામ આવ્યું છે અને આ જે આક્ષેપો અમારી ઉપર લાગેલા છે, આ આક્ષેપો પાયાવિહોણા છે કે ખોટા છે કે સાચા, એની ઉપર પ્રેસ કોન્ફરન્સ કરતા નથી, વાત કરતા નથી. એપ્સ્ટીન ફાઇલનો બોલવાથી એ લોકો ડરી રહ્યા છે. અરે શા માટે આખી આ ઘટનાથી સરકાર હોય કે એમના મંત્રીઓ હોય કે નરેન્દ્ર મોદી પોતે હોય, ગઈકાલે હાઉસમાં જે બજેટ સેશન દરમિયાન એમને જે બોલવાનું હતું તો આખા કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી કે એનડીએના એક પણ મંત્રી કે સંસદ સભ્ય દ્વારા આનો કોઈ જગ્યાએ ઉલ્લેખ જ કરવામાં નથી આવ્યો. આ એક શરમજનક વાત છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે પ્રધાનમંત્રીએ આમાં ખુલ્લેઆમ બહાર આવી ને એટલીસ્ટ મીડિયાનો સામનો કરવો જોઈએ. અને મીડિયા દ્વારા જે પણ સવાલો પૂછવામાં આવે, બરાબર, કે એપ્સ્ટીન ફાઇલમાં તમારું નામ આવ્યું છે, આ એપ્સ્ટીન ફાઇલ આખા એ તમે જુઓ, એનો જે આમ તમે અમુક જે પ્રમાણે ઇન્ટરનેટ ઉપર માહિતી અવેલેબલ છે એ પ્રમાણે અમુક જગ્યાએ એવી હોય છે કે નાની નાની દીકરીઓની સાથે એ દુષ્કર્મ તો કરતા જ હતા, દુષ્કર્મની આગળ વધીને એ દીકરીઓ અને આમ પ્રેગ્નન્ટ થઈ જાય પછી એમની હત્યાઓ કરી નાખતા હતા. એની કરતાં ગંદી વાત એવી હોય છે કે નાની દીકરીઓની હત્યા કરી નાખ્યા પછી એમને ખાતા હતા. એટલે તમે એમ જો કે એમ એક માનવને બીજો માણસ ખાય, આ આટલી નિમ્ન કક્ષાની આખી વાતમાં એમાં જો ભારતના પ્રધાનમંત્રીનું નામ આવતું હોય અને ભારતના પ્રધાનમંત્રી આ મુદ્દે એકદમ ચૂપ હોય, કે આખી ભારતીય જનતા પાર્ટી ચૂપ હોય કે કેન્દ્ર સરકાર ચૂપ હોય, તો આ એક શરમજનક વાત છે આખી. પરંતુ આમાં એપ્સ્ટીન ફાઇલની અંદર કોઈ ઈમેલની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ હોવું એ કશું પુરવાર કરતું નથી. પણ હજુ તો ઘણી બધી ફાઇલો આવવાની બાકી છે. આમાં એવું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પ્રધાનમંત્રીની બીજી અમુક માહિતી હશે એવું આપણે માનીને ચાલીએ છીએ. એમના જ ભાજપાના જ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ઘણીવાર આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે કે નરેન્દ્ર મોદી ઇઝ અ વુમનાઇઝર. આ હું નથી કહેતો, આ સુબ્રમણ્યમ સ્વામી કહે છે. અને એક કરતાં વધારે આ પ્રકારના એમના ઇન્ટરનેટ પર તમને ઇન્ટરવ્યૂ મળી રહી છે કે જેમાં આ પ્રકારની સ્ફોટક માહિતી એમના જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નરેન્દ્ર મોદી માટે બોલતા હોય ત્યારે ઘણીવાર એવું થાય છે કે આ પ્રકારની જ્યારે ટ્રેડ ડીલ કરવાની હોય, તમે ટ્રેડ ડીલનો ઉલ્લેખ કર્યો તો ડોનાલ્ડ ટ્રમ્પે આખી જે ટ્રેડ ડીલ કરી, પહેલાં 25% ટેરિફ હતું, 25%થી ઘટાડીને 18% કર્યું, તો એને તો આ લોકો એવી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે કે જાણે જબરજસ્ત કોઈ સોગાદ મળી ગઈ હોય. પણ હકીકતમાં તો તમે જોવા જાઓ તો આ તમારી ઉપર ઇનડાયરેક્ટલી એક મોટું નુકસાન કરવા જઈ રહ્યું છે આ દેશના અર્થતંત્રને. હવે અમેરિકા તેને જે એના જે કૃષિના ઉત્પાદો છે કે બીજા જે ઉત્પાદો છે અહીંયા ડમ્પ કરવા જઈ રહ્યું છે અને એની ઉપર આપણે 0% ઇમ્પોર્ટ ડ્યુટી લાગવાની છે. ત્યારે આપણો જ્યારે માલ જશે એની ઉપર એ લોકો 18% ટેક્સ લઈ રહ્યા છે. તો આ પ્રકારનું એક નુકસાનનો સોદો જે થાય છે ને નુકસાનના સોદાનું પાછું સેલિબ્રેશન થાય છે, ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. તો આ એક શું કહેવાય કે સમજણ બહારની વસ્તુ છે ને એમાંય તમે જુઓ આની આખી ઇફેક્ટ રૂપીઝ વર્સિસ ડોલરવાળા ઇમ્પેક્ટમાં તમે જોવા મળે છે. પહેલાં એવું કહેતા હતા પ્રધાનમંત્રી કે રૂપિયા जिस देश का गिरता है उस देश के प्रधानमंत्री की શાખ આબરૂ ગીરતી હે. તો આમાં તો તમે જુઓ તો તમને ખબર પડે કે પ્રધાનમંત્રીની આબરૂના લીરા ઉડી ગયા છે. અત્યારે રૂપિયો લગભગ 100 રૂપિયા, એટલે ડોલર જે છે 100 રૂપિયાની આજુબાજુ પહોંચવા આવ્યો, બરાબર. એટલે ત્યારે પ્રધાનમંત્રી એવું કહેતા હતા કે નરેન્દ્ર મોદી ત્યારે એવું એ પ્રમાણેની વાત કરતા હતા કે રૂપિયો છે પ્રધાનમંત્રીની ઉંમર કરતાં વધારે આગળ વધી ગયો છે. તો અત્યારે તો પ્રધાનમંત્રી ઉંમર કરતાં વધીની ઉપર પછી 25 રૂપિયાની આજુબાજુ થવા આવ્યો છે. તો અત્યારે શા માટે ઇન્ડિયન રૂપીઝ અને ડોલરની કોઈ કમ્પેરિઝનની વાત નથી કરતું? જે ડેફિસિટની વાત છે તો એની ઉપર બજેટના મુદ્દામાં કોઈ વાત નથી કરી રહ્યા. અને
છેલ્લો તમે જે વાત કરી બજેટમાં, તો બજેટમાં 2-3 મુદ્દા, આખું બજેટ લગભગ 52 લાખ કરોડની આજુબાજુનું 55 લાખ કરોડ 55 લાખ કરોડની આજુબાજુનું બજેટ છે. આ 55 લાખ કરોડના બજેટમાં તમે એનું સેગ્રીગેશન જુઓ તો કઈ જગ્યાએ કેટલા રૂપિયા આપે છે, તો લગભગ 7 લાખ કરોડની આજુબાજુનું એમનું ડિફેન્સનું બજેટ છે. તો આ આપણો આટલો મોટો દેશ છે, આટલા મોટા દેશમાં તમારું શિક્ષણનું બજેટ કેટલું છે, તમારું આરોગ્યનું બજેટ કેટલું છે, તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ કેટલું છે, તમારું ઓવરઓલ તમે જુઓ કે જે ડેવલપમેન્ટ થવું જોઈએ. હવે આનો તમે હ્યુમન ઇન્ડેક્સ સાથે તમે કમ્પેર કરો તો હ્યુમન ઇન્ડેક્સમાં આપણે દૂર સુધી કંઈ દેખાતા નથી, પણ માનવીય જે હોય, એક હોય બ્રેડ ઓરિએન્ટેડ શિક્ષણ, એક હોય લાઈફ ઓરિએન્ટેડ શિક્ષણ. તો ધીમે ને ધીમે તમે જુઓ તો આ તો ખાલી તમને ત્યાંની વાત કરું, પણ તમે ગઈકાલે એટલે પરમ દિવસે અમદાવાદમાં જે બજેટ આવ્યું એ લગભગ 17,000 કરોડનું બજેટ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ. તો 17,000 કરોડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ જોઈ લો કે 55 લાખ કરોડનું દેશનું બજેટ જોઈ લો. આ બંને બજેટના જે તમે ખર્ચાવાળો જે હિસ્સો છે તમે જોશો તો તમને ખબર પડશે કે કઈ જગ્યાએ ખર્ચાઓ થઈ રહ્યા છે, અને એમાંય ખર્ચાઓ ખોટી જગ્યાએ થઈ રહ્યા છે, કે જે જગ્યાએથી એક આ દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવું જોઈએ, જેથી કરીને આવનારા દિવસોમાં આટલું મોટું આપણા દેશમાં જે બેરોજગારીનો પ્રશ્ન છે, બેરોજગારીનો પ્રશ્નનું સમાધાન માટે કોઈ દૂર સુધી કોઈ વાત જ નથી કરવામાં આવી. નાના વેપારીઓને લાભ આપવા માટેની કોઈ વાત નથી કરવામાં આવી, મહિલાઓની સુરક્ષા માટે કોઈ વાત નથી કરવામાં આવી, ખેડૂતો માટે કોઈ વાત નથી કરવામાં આવી, ઇન્કમ ટેક્સ જે લોકો ભરે છે એમને કોઈ રાહત આપવામાં આવી નથી, ને નાના બીજા જે કરદાતાઓ છે એમની કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો આપણને લાગે છે કે આ બજેટ અને દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. એટલે આનો ઇમ્પેક્ટ પછી તમે જુઓ, બજેટ આવ્યું એના બીજા દિવસે તમે શેર બજારમાં જોઈ લો કે કેવી રીતે આખી ઇમ્પેક્ટ આવે છે. અને તો ટ્રેડ ડીલ થઈને પછી બીજા દિવસનું જે ટ્રેડ ડીલના પછીના દિવસે જ્યારે બજેટ ખુલ્યું તો એક મોટા ગેપઅપ સાથે બજેટ ખુલ્યું, એટલે સેન્સેક્સ કે બંને જગ્યાએ આખું માર્કેટ ખુલ્યું, નિફ્ટી અને સેન્સેક્સમાં એક જબરજસ્ત મોટો જમ્પ જોવા મળ્યો. પણ તમે જોયું કે છેલ્લા 2 દિવસથી એ જમ્પ જે આવેલો એ ડાયલ્યુટ થઈ રહ્યો છે. એટલે કંઈ ના કંઈ આપણને એવું લાગી રહ્યું છે કે બજારમાં એટલે માર્કેટમાં જે બજેટની ઇમ્પેક્ટ હોવી એ પછી જે આ ટ્રેડ ડીલની જે ઇમ્પેક્ટ આવી હતી એ ડાયલ્યુટ થઈ રહી છે. એટલે બજેટ હોય, બજેટ પછીનું જે માર્કેટ હોય, તો અત્યારે એવું લાગી રહ્યું છે કે આખું આ સરકારી તંત્ર છે, કે સરકાર આખી જે છે એકદમ એક કંઈ ખબર જ પડતી ના હોય કઈ બાજુ લશ્કર લડે છે, એમને બધું ચાલી રહ્યું છે. અને જ્યાં સુધી આ જનરલ નરવાણેની જે પુસ્તકની વાત છે, તો નરવાણેમાં આદરણીય અમારા નેતા રાહુલ ગાંધીજી દ્વારા જે વાત કરવામાં આવી છે હાઉસમાં, કે ચીન દ્વારા આપણા અમુક જે એરિયા છે એને ઓક્યુપાય કરવામાં આવે છે, અને આ ઓક્યુપાય જ્યારે કરવામાં આવેલા છે, આ એરિયાની આખી વાત આ પુસ્તકમાં કરવામાં આવેલી છે. પણ રાહુલ ગાંધીજી દ્વારા આખો આ પુસ્તકનો ઉલ્લેખ જ્યારે હાઉસમાં કરવામાં આવ્યો ત્યારે એમને પુસ્તકનો ઉલ્લેખ ના દેવામાં આવ્યો. પછી એમને એક મેગેઝિનનો હવાલો આપ્યો, કારાવાન, તો એમનો પણ એમને હવાલો ના આપવામાં આવ્યો. પછી કીધું કે આ પુસ્તક પબ્લિશ નથી થયું, ભૂતકાળમાં જે પુસ્તકો પબ્લિશ નથી થયા કે પુસ્તકનો હવાલો આપવાનો ના હોય. સ્પીકરે ત્યાં સુધી કીધું કે તમે આ પ્રકારના મુદ્દાઓ કોટ ના કરી શકો, કારણ કે પ્રેસિડેન્શિયલમાં જે પ્રેસિડેન્ટ બજેટ ઉપર વાત કરીને ગયા છે એ જ મુદ્દે તમે રહો. તો ભૂતકાળના એમાં આપણી પાસે ઇન્ટરનેટ ઉપર અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે, ઇન્ટરનેટના જમાનામાં આપણી પાસે એવી ઢગલો ક્લિપિંગો અવેલેબલ છે છેલ્લા 10 વર્ષની અંદર, જ્યારે સ્પીકર દ્વારા વિપક્ષના એટલે સત્તાધારી પક્ષના લોકોને એલાવ કરવામાં આવે છે, પણ જ્યારે વિપક્ષના લોકો, અમે યુપીએમાંથી કે અત્યારે અમારું ઇન્ડિયા એલાયન્સમાંથી અમે લોકો જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે અમને એલાવ કરવામાં આવે. એટલે સ્પીકર પોતે બાયસ છે, આ સરકાર આખી એક બાયસ રીતે ચાલી રહી છે, અને આખું જે દેશ છે, દેશમાં કઈ બાજુમાં જઈ રહ્યો છે એ સરકારને કંઈ પડી નથી. અને માત્ર ને માત્ર એક એવું જો ને એક તાઇફાઓ કરવાના, અને એ તાઇફાઓની પાછળ આ ગઈકાલનું જે તમને મેં કીધું ને ઉદાહરણ આપ્યું ને કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ છે, તો બજેટની તમે જુઓ તો બજેટની અંદર તમને ફ્લાવર શો માટે એ લોકોએ કરોડો રૂપિયા ફાળવ્યા છે, પણ જે મકાનો તૂટી રહ્યા છે, તૂટતા મકાનો હોય, એ મકાનો માટે એમને કોઈ પ્રોવિઝન આપ્યું નથી કે ભાઈ કઈ આ એરિયામાં જે લોકો મકાનો તૂટી રહ્યા છે તો એમના માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને સુવિધા આપવામાં આવે, એમની કોઈ વાત કરવામાં આવતી નથી. તો આ આખું આમ એવું લાગી રહ્યું છે કે સરકારને ખબર જ પડી નથી રહી કે કઈ બાજુ જવું. આમાં જે સૌથી પહેલી વાત એ છે કે એપ્સ્ટીન ફાઇલ જ્યારે નામ બહાર આવ્યું, અને એપ્સ્ટીન ફાઇલની અંદર વિશ્વના ઘણા બધા નેતાઓની સામે તપાસો ચાલી રહી છે, ઘણી જગ્યાએ રાજીનામા આપ્યા, નોર્વેની અંદર, બ્રિટનની અંદર. પરંતુ એની સાથે એક પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થયો કે નૈતિકતાનો અને વૈશ્વિક છબીનો. આ એક વસ્તુ થઈ કે સરકાર સામે નૈતિકતા જાળવી રાખવી અને એક વૈશ્વિક છબીને જાળવી રાખવા માટેનો પડકાર પેદા થયો, અને વિદેશ મંત્રાલયે એમાં ખુલાસો પણ કર્યો કે માત્ર નામ આવી જવું અને એ બધા દાવાઓને ખારિજ કરવામાં આવ્યા કે જેને લઈને વિપક્ષના નેતાઓ અથવા મીડિયા અથવા તો વિશ્લેષકો જે સવાલ ઉઠાવી રહ્યા હતા કે માત્ર નામ આવ્યું છે
ઈમેલની અંદર નામ હોવું એ કોઈક તથ્યકારક પુરાવાઓ રજૂ કરતું નથી. બીજી વસ્તુ એ થઈ કે રાહુલ ગાંધીએ જે નરવાણેનું પુસ્તક જે રજૂ કર્યું અને એની અંદર જનરલ નરવાણે જે રીતે ઉલ્લેખ કરે છે તેના કારણે રાષ્ટ્રીય સુરક્ષા અને જવાબદારીની વિશે એક ગંભીર પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થયો. અને એને જ એ પ્રશ્ન પછી જે રીતે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તમે અપ્રકાશિત પુસ્તકને અહીંયા ટાંકી શકો નહીં, તો સ્પીકર ઓમ બિરલા એક સ્ટેપ આગળ જઈને કહ્યું કે અપ્રકાશિત પુસ્તક પણ તમે ગૃહમાં કોટ નહીં કરી શકો. જ્યારે તમે લોકસભા અને રાજ્યસભાની ઘણી બધી કાર્યવાહી જુઓ તો એની અંદર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુસ્તકનો હવાલો આપતા અને એ વિશે ચર્ચા કરતા દેખાઈ આવે છે. એટલે સંસદની અંદર કોઈ પુસ્તકનો હવાલો નહીં આપવો અથવા કોઈ પુસ્તકને ટાંકીને વાત નહીં કરવી એ લોકોના મગજમાં બંધ વાત થતી નથી. એના કારણે જે ઉપસ્થિત થયું છે આંતરિક પારદર્શિતા સરકારમાં છે કે કેમ, આ એક મુદ્દો ઉપસ્થિત થાય છે. અને ત્રીજી વાત જે થાય છે કે ટ્રેડ ડીલની અંદર ભારતની પોતાની આર્થિક સ્વતંત્રતાનું શું, આ એક બહુ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. અને તેની સાથે રાષ્ટ્રીય હિતો જળવાય છે કે કેમ. અમે જ્યારે પ્રી બજેટ સેશન અમે કર્યું હતું અને બજેટની પહેલાં અમે જે રજૂઆત કરી હતી તેની અંદર અમે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકાર એવી કોઈ પોઝિશનમાં નથી કે કોઈ નવી યોજના જાહેર કરી શકે. સરકાર એવી કોઈ કન્ડિશનમાં નથી કે હવે પછી કોઈ ખર્ચા વધારાના કરી શકે. કારણ એ હતું કે ઇકોનોમિક સર્વે 25-26 જે આવ્યો, જે ગૃહની અંદર ખુદ નાણામંત્રી નિર્મલા સીતારામને મૂક્યો, તેની અંદર સ્પષ્ટ રીતે જે આંકડાઓ બતાવવામાં આવ્યા છે તે રીતે દેશનું અર્થતંત્ર અત્યંત ખાડે ગયું હોય તેવું દેખાઈ આવે છે. અને ત્યાં સરકાર પોતે, દાખલા તરીકે જે ઇકોનોમિક સર્વે આવે છે સરકારની મંજૂરીથી આવી રહ્યો છે, નાણામંત્રીની મંજૂરીથી આવી રહ્યું છે. ત્યાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોર્પોરેટ સેક્ટર જે ભારતના છે એ પોતે સરકાર પાસેથી ટેક્સ રિબેટ, જમીનો સસ્તા ભાવે લઈ લેવી, સંસાધનોને લેવા એ લઈ રહ્યા છે. પણ તેની સામે એમની જે સોશિયલ સર્વિસની જે જવાબદારી બને છે, જે રીતે બ્રિટન, એમણે દાખલાઓ આપ્યા છે એની અંદર કે જર્મનીની કંપનીઓ, બ્રિટનની કંપનીઓ, યુરોપની કંપનીઓ કઈ રીતે પોતાના દેશને પાછું રિટર્ન આપે છે તે પ્રકારે ભારતમાં મળતું નથી. એટલે એક આ પરિસ્થિતિ એવી ટોટલી એક સાથે ઘણા બધા મુદ્દાઓ ઉપસ્થિત થયા કે વૈશ્વિક સ્તરે જ્યારે એપ્સ્ટીન ફાઇલમાં નામો આવવા માત્રથી વિશ્વના ઘણા બધા નેતાઓની સામે સવાલ ઉઠ્યા અને રાજીનામા આપવાની ફરજ પડી, એમની સામે તપાસો થઈ. તે જ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આવે છે. બીજી તરફ ઇકોનોમિક સર્વે સામે આવ્યા પછી તમને આ દેખાઈ આવે છે કે આમાં કોઈ નવી જોગવાઈ થઈ શકે એમ નથી. આટલા મોટા દેશ માટે માત્ર 5 લાખ કરોડ રૂપિયાનું વધારાની જોગવાઈ કરવી એ પણ આપણી મજબૂરી દર્શાવે છે. અને બીજી વસ્તુ કે તમે જે વાયદાઓ કરો છો, લોકસભાની અંદર જે નાણામંત્રી જેટલા પણ લક્ષ્યાંકો દેખાડે તે 2030 માટેના દેખાડે, જ્યારે બજેટ જે રજૂ થઈ રહ્યું છે 2026-27 માટેનું છે. એટલે અહીંયા સરકારની લિમિટેશન આવી ગઈ. ત્રીજી તરફ આપના નેતા શ્રી રાહુલ ગાંધીએ ઓચિંતો જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે જનરલ નરવાણેનું પુસ્તક જે સામે આવ્યું અને એની અંદર જે એ પુસ્તક ઓલરેડી પહેલાં ઓનલાઈન પ્લેટફોર્મ પર મળતું હતું અને પછી એને ખેંચી લેવામાં આવ્યું, હવે નથી મળી રહ્યું. અને એમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે ચીનના સંભવિત હુમલા સામે લશ્કરે શું કાર્યવાહી કરવી જોઈએ તો સંરક્ષણ મંત્રી અને વડાપ્રધાન તરફથી કોઈ નિર્દેશાત્મક આદેશો મળ્યા નહીં અને પછી એ મામલો લશ્કરમાં છોડી દેવામાં આવ્યો. આ એક વસ્તુ, આ 3 વસ્તુ એક સાથે જ્યારે ભેગી થતી હોય તો હવે પછીના 3, અને તેની સાથે આપણે જોઈ લઈએ તો બજારની અંદર જે ઉથલપાથલ થઈ કે બજાર નીચે ને નીચે જઈ રહ્યું હતું ને પછી બજેટના દિવસે પણ નીચે પડ્યું અને પછી ઓચિંતી ટ્રેડ ડીલ જાહેર થઈ. ટ્રેડ ડીલ જાહેર થાય છે અમેરિકાથી, એને ભારત અનુમોદન આપે છે. એ માત્ર ઓન પેપર છે. 2024ની શરૂઆતની અંદર અમેરિકા આપણી પાસેથી માત્ર ને માત્ર 3.3% જેટલે ટેરિફ અલગ અલગ માલ પર વધુમાં વધુ વસૂલ કરતું હતું. એને ઓચિંતું 50% પર લાવી દીધું. હવે એને ઘટાડીને 18% કરી દીધું. એ જ સમયે 2024થી લઈને આજ દિન સુધી ભારત અમેરિકાના વિવિધ માલની ઉપર 10% ટેરિફ લઈ રહ્યું હતું. તેને શૂન્ય કરવાની વાત છે. તેની સાથે શરતો એવી આવે છે કે રશિયામાંથી તમે તેલ નહીં લેશો, એના બદલે તમે વેનેઝુએલાથી લેશો. રશિયા અને વેનેઝુએલા વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે ત્યાંથી માલ અહીં વહન કરવા માટેનો ખર્ચો વધશે અને જે સસ્તું તેલ મળતું તેના બદલે તમે વેનેઝુએલાથી માર્કેટ ભાવે તમે લો. આ એક વસ્તુ થઈ. ઘણા બધી વસ્તુ પર અમેરિકાનો માલ આવે તેના પર તમે ટેરિફ ઘટાડો અને તમારા પર અમે ટેરિફ 18% લઈશું. આ બધી ડીલ. શું તમને લાગે છે કે ભારત સરકાર અથવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક દબાવ અને વિપક્ષના આંતરિક દબાવના કારણે નિર્ણયો લેવામાં પાછા પડી રહ્યા છે અથવા નિર્ણયો લેવામાં કાચા પડી રહ્યા છે અથવા તો નિર્ણયો લેવામાં ઢીલ
બતાવી રહ્યા છે, કારણ કે એમણે લોકસભામાં નિવેદન આપવાને બદલે રાજ્યસભા જવાનું એમણે પસંદ કર્યું અને ગૃહનો સામનો એમણે કર્યો નથી. તો આ પરિસ્થિતિની અંદર હવે પછીના 1 અથવા 2 મહિનાની અંદર દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે? સલીમભાઈ, તમે જે વાત કરી એના મૂળમાં એક વસ્તુ આવી. તમારા સવાલમાં જ તમારો એક જવાબ એ રીતે છુપાયેલો હતો ઇનડાયરેક્ટલી, કે શું પ્રધાનમંત્રી કોઈ દબાણ હેઠળ છે? તો હા, નરેન્દ્ર મોદી એ દબાણ હેઠળ છે કે જો એ ડોનાલ્ડ ટ્રમ્પની વાત નહીં માને તો ગૌતમ અદાણી ઉપર અમેરિકામાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. બની શકે કે ગૌતમ અદાણીના જે વૈશ્વિક ધંધાઓ બીજી બધી જગ્યાએ ચાલે છે અને વિશેષ કરીને અમેરિકામાં જે ધંધાઓ ચાલે છે એ ધંધાઓ બંધ થઈ શકે છે. બની શકે કે એ લોકો એને અરેસ્ટ કરે, કે એની કંપનીના ઓપરેશન્સ બંધ કરે, કે બીજો એમને આર્થિક રીતે બીજો ફટકો પડી શકે. એટલે માત્ર એક ગૌતમ અદાણીને બચાવવા માટે, કે ગૌતમ અદાણીની આખું જે એમ્પાયર છે, અદાણી એન્ટરપ્રાઇઝ કે આખું અદાણી ગ્રુપ છે, એને બચાવવા માટે નરેન્દ્ર મોદી એક હવાતિયા મારી રહ્યા હોય એ રીતનું આખું એક વાત આવી રહી છે. બીજું એવું પણ આવી રહી છે વાત કે કોઈ એક જગ્યાએ નરેન્દ્ર મોદીની અમુક સ્ફોટક માહિતી એ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે છે, એ જે એમને એપ્સ્ટીન ફાઇલમાં એમની પાસે મળી હોય અને એ એપ્સ્ટીન ફાઇલના માધ્યમથી જે એમની પાસે જે સ્ફોટક માહિતી આવી હોય ને એ દબાવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડોનાલ્ડ ટ્રમ્પ દબાવતા હોય, ડરાવતા હોય, ધમકાવતા હોય, એવું બહુ સ્પષ્ટપણે લાગી આવ્યું છે કે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો છે ને એની કરતાં વધારે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો ત્યારે તો એ એમના હંમેશા એવું કહેતા હતા કે માય ફ્રેન્ડ ટ્રમ્પ. એમના માટે અહીંયા નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ કર્યો, કે ટ્રમ્પે ત્યાં અમેરિકામાં હાઉડી મોદી નામનો કાર્યક્રમ થયો, એ બધું થયું. પણ સેકન્ડ ટર્મની અંદર તમે જુઓ છો તો તમને એવું લાગશે કે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઈ એવી સ્ફોટક માહિતી છે કે જે માહિતીના કારણે નરેન્દ્ર મોદી એમનાથી ડરેલા છે, દબાયેલા છે. અને કોઈની કોઈ રીતે એમની ભાષા પણ તમે જુઓ તો ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ટેરિફની આખી વાત કરી, એ ટેરિફ રિડક્શનવાળો જે એમાં જે આખો જે મેલ છે, જે એને ટ્રુથ હોય એમનું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એની ઉપર એમને જે મૂક્યો, એમાં જે લાઈન તમે વાંચો તો બીજી લાઈનથી લઈને છેલ્લી લાઈન સુધી એક વસ્તુ તમને એમાં પરિભૂત થાય છે કે નરેન્દ્ર મોદી દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવી હતી. એટલે નરેન્દ્ર મોદીએ એમના પગ પકડ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે એમને ઓબ્લાઇઝ કરે એ રીતેની આખી વાત છે. હવે શા માટે પગ પકડવા પડે છે એમને, શા માટે આટલી રિક્વેસ્ટ કરવી પડે છે ડોનાલ્ડ ટ્રમ્પને? અને પછી આખું મંત્રીમંડળ અને આખા ભારતીય જનતા પાર્ટીના બીજા બધા જે મંત્રીઓ છે કે સંસદ સભ્યો છે કે જે પદાધિકારીઓ છે, આખો ઉત્સવ મનાવવા લાગે કે આ રીતે થયું. પણ આ શું નરેન્દ્ર મોદીની હંમેશા એક આદત છે કે વચનમ કિમ દરિદ્રતા, એટલે વચન જ આપવું છે તો બોલતા રહો. એ તો પહેલાં પણ એવું બોલતા હતા કે 2022માં ખેડૂતોની ઇન્કમ ડબલ કરી નાખીશું, બરાબર, અમે પાકિસ્તાનના એક સૈનિકના બદલે 10 માથાઓ લાવી દઈશું, આ પ્રકારની, અને 100 સ્માર્ટ સિટી બનાવીશું, 15 લાખ રૂપિયા આપીશું. એટલે આ પ્રકારની ટાઈમ બાઉન્ડ કે ટાઈમ બાઉન્ડ વગરની મોટી મોટી વાતો કરવાના, મોટા મોટા બણગાઓ ફૂંકવાના, આવું બધું કહીને તે એમનું નામ ફેંકવું પડ્યું છે. નરેન્દ્ર મોદીને ફેંકવું કેમ કહે છે? આટલા માટે તો કહે છે કે મોટી મોટી આવી ફેંક કરતા હોય છે. હવે એ શું કરી રહ્યા છે? હવે તો એ વાતો આનાથી વધારીને 2047 સુધી લઈ ગયા છે. અહીંથી આજકાલની વાત જ નહીં ભાઈ, અત્યારની વાત કરે તો તમારે કંઈ વાત કરવાની આવે ને, કંઈક પ્રોમિસ કરો તો તમારે ડિલિવર કરવું પડે કે ભાઈ હું અત્યારે 2026માં બેઠા છીએ તો આપણે કહીએ કે ભાઈ 31મી ડિસેમ્બર 2026 પહેલાં અમે આટલું પરફોર્મ કરી બતાવશું. આપણા દેશમાં જે ફાઇનાન્શિયલ જે સાયકલ ચાલે છે એ 1 એપ્રિલથી લઈને 31મી માર્ચ સુધીની હોય છે. તો શા માટે સરકાર એવો કોઈ ટાર્ગેટ નથી આપતી કે અમે 31મી માર્ચ પહેલાં આટલું કરી બતાવશું, 31મી માર્ચ 2026 પહેલાં કે 31મી ડિસેમ્બર 2026 પહેલાં અમે આ વસ્તુ કરી બતાવશું? એટલે નરેન્દ્ર મોદીના કોઈ પણ સ્ટેટમેન્ટો ટાઈમ બાઉન્ડ હોય પણ પૂરા થતા નથી. અને અત્યારે જે વાત જે કરવામાં આવી, અને એમાં તમે સાથે સાથે જે બજેટની વાત કરી, તો બજેટની વાતની અંદર એવું છે કે બજેટમાં એમને જે એલોકેશનો કર્યા છે એ એલોકેશન, જે મારી પહેલાં પણ મેં વાત કરી કે બજેટના તમે એલોકેશનો જુઓ ને, એલોકેશન કર્યા પછી એમના જે ખર્ચાઓ થાય છે, અને ખર્ચાઓ થયા પછી એ કયા હેડ હેઠળ થાય છે, અને એનું પછી તમે એનાલિસિસ કરશો તો તમને ખબર પડે આ તો ભ્રષ્ટાચાર સિવાય કશું છે જ નહીં. નરો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, માત્ર ને માત્ર કરપ્શન છે. જે બ્રિજો
કે જે બ્રિજો પહેલાં કોંગ્રેસ પાર્ટીની સરકારની અંદર જે બ્રિજો અત્યાર સુધી આપણે અમદાવાદમાં બેઠા છીએ, અમદાવાદમાં વિડીયો શૂટ કરી રહ્યા છીએ, અહીંયા આપણે સારંગપુર ખાતે જે ટાંકી હતી પાણીની ટાંકી એ તોડવા માટે ઉપર આપણે જેસીબી મશીન મુકાવવું પડ્યું, ત્યારે જ એને પાણીને ટાંકી તોડવી પડી. ત્યારે સુરતમાં એ રીતે અમને પાણીનું ઉદ્ઘાટન કરવા ગયા એ ટાંકીનું, એ પહેલાં તો પડી ગઈ. અને આવા તો આપણે જ્યાં બેઠા છીએ એસજી હાઈવેની આજુબાજુમાં કેટલા બ્રિજોનો કંઈ ને કોઈ જગ્યાએ તિરાડો પડી જાય છે, કોઈની જગ્યાએ કોલેપ્સ થઈ જાય છે. હાટકેશ્વરના બ્રિજનું આપણી પાસે ઉદાહરણ છે. ગુજરાતમાં ઢગલો બ્રિજોના આપણી પાસે ઉદાહરણો છે કે જે કોંગ્રેસના સરકારમાં જે બ્રિજો બન્યા હતા હજુ અડીખમ છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એટલો બધો ભ્રષ્ટાચાર છે, એટલી બધી હદ સુધી ભ્રષ્ટાચાર છે કે તમારા આમાં કરપ્શન એ રીતેના પર્સન્ટેજ સેટ થયેલા છે. એટલે આ બધાની અંદર જે બજેટની વાત હોય તો બજેટનો માત્ર ને માત્ર કરપ્શન થાય છે. ને એનું છેક તમે ગયા વર્ષનું આ વર્ષનું બજેટ છોડી દો, ગયા વર્ષના બજેટમાં એમને જેટલી જોગવાઈઓ કરી હતી એ જોગવાઈઓ પ્રમાણે કેટલું એલોકેશન થયા અને કેટલા એલોકેશન પ્રમાણે કેટલું એમનું વપરાયા પૈસા, એનું તમે એનાલિસિસ કરશો તો તમને ખબર પડશે કે મોટાભાગના ફંડ પાછા જાય છે, પાછા જતા નથી તો વપરાતા નથી, કે એનો હેતુ ફેર કરીને બીજી જગ્યાએ વાપરી નાખે છે. એટલે આ પ્રકારનું આખું આખું થાય છે, ષડયંત્રો થાય છે. અને રહી વાત આપણે તમે જે માર્કેટની વાત કરી, શેર બજારની વાત, તો શેર બજાર આજની જ વાત કરું છું. આજે આરબીઆઈએ પોલિસી ડિક્લેર કરી, પોલિસીમાં લગભગ કોઈ જગ્યાએ ચેન્જ આવ્યો નથી. માર્કેટ નેગેટિવ ઓપન થયું હતું, ફરી પાછું નેગેટિવ થયું, નેગેટિવ ક્લોઝ આવ્યું, ત્યારે માઇનર થોડું પ્લસ થયું, 50 પોઈન્ટ પ્લસ થઈને માર્કેટ એ રીતે બંધ થયું છે. તો આ સંજોગોમાં તમે એવું કેવી રીતે કહી શકો છો કે ભાઈ જે સેન્સેક્સ છે કે નિફ્ટી છે એ તમારા દેશનું આર્થિક પેરામીટર્સ છે. આજથી 25 વર્ષ પહેલાં, 20-25 વર્ષ પહેલાં કે 15-20 વર્ષ પહેલાં એવું કહેવામાં આવતું હતું કે તમારા દેશનું જે સેન્સેક્સ કે જે નિફ્ટી છે, બરાબર, એ તમારા દેશની આર્થિક પરિસ્થિતિ બતાવે છે. તો અત્યારે કેવી રીતે તમે કહી શકો છો ભાઈ આપણો જે સેન્સેક્સ છે એ કે નિફ્ટી હોય એ આર્થિક તમારી દેશની પરિસ્થિતિ બતાવે? અત્યારે તમે એક બાજુ જુઓ કે સોનું કઈ રીતે પહોંચી રહ્યું છે. એક બાજુ આપણા ત્યાં જનરલી એક એવો રિવાજ હોય છે લગભગ દરેક જગ્યાએ ગુજરાતમાં અને દેશમાં કે દીકરીઓ હોય તો ભાઈ એક દીકરીને લગ્નમાં આપણે 1 તોલા 2 તોલા સોનું આપ્યું હોય તો નાની દીકરીના લગ્ન આવે તો એના પણ લગ્ન પ્રસંગમાં કે શ્રીમંતમાં કે બીજા સામાજિક પ્રસંગમાં આપણે 1-2 તોલા સોનું આપીએ. એટલે દીકરીઓ એક બાપ પોતાની બંને દીકરીઓ હોય તો એની વચ્ચે ભેદભાવ ના કરે. પણ અત્યારે વચ્ચે જ મને એક મિટિંગમાં એક ભાઈ મને સુરત ખાતે મળેલા, એમને મને કીધું હિતેન્દ્રભાઈ 3 વર્ષ પહેલાં મારી દીકરીના લગ્ન હતા તો મેં એને 2 તોલા સોનું આપ્યું હતું, અત્યારે મારી બીજી નાની દીકરીના લગ્ન લેવાના આવે છે કે મારે 2 તોલા સોનું આપવું કેવી રીતે? સોનું આટલું મોંઘું થઈ ગયું છે. પણ આ સંજોગોમાં સામાન્ય માણસ જે છે કે મહિલાઓ વિશેષ કરીને સોના ચાંદીના દાગીનાઓ પરવડે એવા રહ્યા નથી. મોંઘવારી જબરજસ્ત થઈ રહી છે, બેરોજગારી ચરમસીમા ઉપર છે, કોઈ જગ્યાએ આમ લાગે છે કે કરવું, અને શિક્ષણ મોંઘું દાઢ થઈ રહ્યું છે. એટલે તમારી પાસે શિક્ષણના બહુ મોટા પ્રશ્નો છે, શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને યુવાન શિક્ષણ પામે. ચલો તમે વિચારો કે ભાઈ આજના સમયની અંદર કોઈ મધ્યમ વર્ગની છોડે તમે નજર કરો કે તમારા ગામમાં કે તમારા મહોલ્લામાં કે તમારી સોસાયટીની અંદર પહેલાં કોઈ છોકરો એન્જિનિયર બનતો હતો કે કોઈ છોકરો ડૉક્ટર થતો હતો. તમારી આજુબાજુની સોસાયટીમાં અત્યારે તમે જોઈ લો કે કોઈ 50 ઘરમાં કે 100 ઘરની સોસાયટીમાં કે તમારા મહોલ્લામાં કોઈ છોકરો ડૉક્ટર ભણે છે, અને ભણે છે તો એની ફી શું છે? શું એના મમ્મી પપ્પાની ફી પરવડે છે? આજના સમયની અંદર કોઈ દીકરા દીકરીને ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર ના બની શકે, એન્જિનિયર ના બની શકે, એક સામાન્ય ગ્રેજ્યુએટ ના થઈ શકે. સૌથી હાઈએસ્ટ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ગુજરાતમાં થઈ ગઈ છે. નાના મોટા જે વેપારીઓ હોય કે પોલિટિશિયનો હોય એમને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આપી દીધી. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નકલી ડિગ્રીઓ, સ્કોલરશિપના કૌભાંડો, ફ્રીશિપના કૌભાંડો, એટલે બધું આખું તંત્ર ખારે પડી ગયું છે. સલીમભાઈ, તેમ છતાં હું તમને એમ કહું છું કે જે રીતે તમે એટલું જ એક રાજકીય કાર્યકર્તા તરીકે, નેતા તરીકે પક્ષીય રાજકારણ કરતા હોવા છતાં પણ તમે એ તો સ્વીકારશો કે આજે જે દેશ સામનો કરી રહ્યો છે તે સૌથી મોટા આર્થિક સંકટનો કરી રહ્યો છે. કે જે રીતે ટ્રેડ ડીલ થઈ રહી છે, જે રીતે બહારના દેશો એટલે કે અમેરિકા દ્વારા ભારત પર જે દબાણ વધારવામાં આવી રહ્યું છે, અને યુદ્ધો હવે જમીન માટે નથી થતા, હવે યુદ્ધો થાય છે સંસાધનો માટે અને આર્થિક લાભો માટે થાય છે. તો જે પ્રકારે રશિયાથી ભારતને દૂર કરવાની વાત હતી, ચીન સાથેના જે આપણા સંબંધો છે, બાંગ્લાદેશ સાથેના સંબંધો છે, નેપાળ સાથેના, સાર્ક દેશોની સાથે પણ ભારતના સંબંધોમાં ખટાશ આવી છે અને કંઈક અંતર આવ્યું છે. તે પ્રમાણે રશિયા અને નાટો દેશો સાથે બ્રિક્સમાંથી તમારે બહાર નીકળી જવું પડ્યું. અમેરિકા કહી તેમ તમે કરી રહ્યા છો. આ સંજોગોની અંદર દેશના એક જવાબદાર રાજકીય પક્ષના સભ્ય હોવાના નાતે, એના પદાધિકારી હોવાના નાતે શું કોંગ્રેસ પક્ષના નેતાઓની ફરજ નથી કે સંકટના સમયે, ખાસ કરીને આર્થિક સંકટના સમયે
પક્ષાપક્ષી ભૂલીને દેશના વડાપ્રધાનની સાથે રહીને એમને ટેકો આપીને, દાખલા તરીકે એપ્સ્ટીન ફાઇલની અંદર માત્ર એમનું નામ ખુલ્યું છે, એનાથી કશું જ સાબિત થતું નથી. બીજી તરફ આર્થિક મોરચે આપણે સતત નબળા પડી રહ્યા છે. ટ્રેડ ડીલ જે રીતે થઈ રહી છે, શાસક પક્ષની સામે હુમલો કરવાના બદલે એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પોતે શું કરી શકે? કોંગ્રેસ પોતે હાઉસની અંદર, અમે જ્યારે આ બજેટ સેશનની અંદર નેતા વિપક્ષ આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા પોતાની વાત રજૂ કરવામાં આવી કે વાત રજૂ કરવા જતા હતા, એમને વાત જ રજૂ નથી કરવા દેતા. સલીમભાઈ, તમે જાણો છો કે સ્પીકર એ બાયસ છે, એ એક ભેદભાવથી આખું તંત્ર ચલાવી રહ્યા છે, આખું હાઉસ ભેદભાવથી ચલાવી રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધીજી કોઈ વાત કરવા જાય તો કેમેરો એમની બાજુ લાવતા નથી, કેમેરો તરત સ્પીકર બાજુ લઈ જાય છે કે પછી સત્તા દળ બાજુ કેમેરો લઈ જાય છે. એ છતાં કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રજૂ કરે એટલે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એમને રજૂ કરવા માટેનો સમય નથી આપવામાં આવતો કે સ્પીકર દ્વારા એમને ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે. સ્પીકર ઇન્ટરવ્યૂ ના કરે તો પછી કિરણ રિજ્જુજી જે મંત્રી છે એ એમના ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ, એટલે વિપક્ષ તરીકે અમે બહુ જવાબદારીથી કહીએ છીએ કે અમારી જવાબદારી એ છે કે આ દેશનું જે અર્થતંત્ર ખાડે ગયું છે એને સરકાર સાથે આપણે પૂરી જે પણ અમે મદદ કરી શકતા હોય, બરાબર, એમાં વાત કરીએ. એમને પણ એ અમારા વિચારો લેવા માટે એગ્રી તો હોવા જોઈએ, અમારી વાત સાંભળવા માટે તો એગ્રી હોવા જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અક્ષરધામ ઉપર હુમલો થયેલો ત્યારે કીધા કે મને મારવા માટે આતંકવાદીઓ આવેલા. પછી આખા મુદ્દામાં શું થયું આટલા વર્ષો પછી? અને આવા બધા ઘણા ઉદાહરણો છે કે જ્યારે પ્રધાનમંત્રી દ્વારા વારંવાર આ પ્રકારની વાતો કરવામાં આવે છે કે મને કોઈ નહીં કોઈ. એ પંજાબ ગયા હતા તો પંજાબના પ્રશાસન ઉપર એમને એ પ્રકારનું પ્રેશર ઊભું કર્યું કે હું પંજાબમાં બ્રિજ ઉપર મને રોકી રાખવામાં આવ્યો, જો હું રોકાઈ ગયો હોત તો મને આ લોકો મારી નાખત, કે મને મારી જાનને ખતરો હતો. એટલે નરેન્દ્ર મોદીને કોઈ સારા સાયકેટ્રિસ્ટની જરૂર છે કે જેથી કરીને એમની પાસે થોડી થેરાપી લઈ અને થોડું એમનું એક અલગ પ્રકારની એમની દવા થાય કે એમને ખબર પડે કે ભાઈ તમે સુરક્ષિત છો. આ દેશમાં તમે તો બહુ પ્રધાનમંત્રી છો આટલા મોટા દેશના, તમે બહુ જબરજસ્ત રીતે સુરક્ષિત છો. આ દેશનો સામાન્ય માણસ કે જેની પાસે રોજગાર નથી, જેની પાસે ખાવા માટે અનાજ નથી, જેને માથે છત નથી, આ પ્રકારનો આ દેશનો બહુ કરોડો લોકો છે અને તમે સરકાર પોતે માની રહી છે કે 80 કરોડ લોકોને એ લોકો અનાજ આપી રહ્યા છે, તો એ લોકો સુરક્ષિત નથી એની ચિંતા કરતા નથી અને પોતાની ચિંતા કરે છે. તો આ તો એકદમ સ્વાર્થી વાત થઈ. અને એક બાજુ તમે એવું કહો છો કે અમે વિશ્વગુરુ બનવા નીકળ્યા છીએ, અમારે 56 ઇંચની છાતી છે, એક બાજુ તમે 56 ઇંચની છાતીની વાતો કરો છો અને બીજી બાજુ તમે ડરપોક હોય, કાયર હોય એ રીતે નાની નાની વાતમાં એવું કહેતા હોય છો કે મને બીક લાગે છે, મને ડર લાગે છે, મને મહિલાઓ મારી જશે, મને આ મારી જશે, મને પાકિસ્તાનવાળા આવીને મારી જશે, મને પંજાબમાં જાય તો મને ખાલિસ્તાની મારી જશે, સાઉથમાં જાય તો એવું કહે કે મને તમિલનાડુથી ખતરો છે. એટલે કઈ જગ્યાએ તમારે ખતરો નથી, તમે તો દર વખતે આ જ પ્રકારની વાત કરો છો. એટલે આ માણસ માનસિક રીતે બીમાર છે અને એમને એક સારા સાયકેટ્રિસ્ટની જરૂર છે. સલીમભાઈ, તો ઓવરઓલ જે આપણી આખી ચર્ચા થઈ એમાં એપ્સ્ટીન ફાઇલ, આપણું બજેટ, આપણી આર્થિક પરિસ્થિતિ, ટ્રેડ ડીલ, છેલ્લે આ બધું કન્ક્લુઝન લાવતા તમને શું લાગે છે કે આવનારા 6 મહિનાની અંદર અથવા તો 1 વર્ષની અંદર ભારતનું આર્થિક ભવિષ્ય શું છે અથવા ભારતનું રાજકીય ભવિષ્ય શું છે? જ્યાં સુધી આર્થિક ભવિષ્યની વાત છે એમાં 2-3 વસ્તુઓ તમે જોઈ શકો છો સલીમભાઈ. એક તો લોકોનો જે સેવિંગનો દર બચત, એટલે આમ ગુજરાતીમાં એવું કહેવાય એ બચત એ બીજો ભાઈ છે. પણ હાલના સંજોગોમાં તમે જુઓ તો મોટા ભાગના લોકો એક ક્રેડિટ કાર્ડ ઉપર લોન લઈને જીવે છે કે પર્સનલ લોન ઉપર લે છે કે એને STPL સ્મોલ ટિકિટ સાઇઝ એ રીતેની નાની નાની લોનો લેતા હોય છે. લોકો ત્યાં સુધી કરતા હોય છે કે એ પ્રકારની એપ્લિકેશનો આવી ગઈ છે કે જમવાનું મંગાવે ને તો જમવાનું મંગાવે ને પે લેટર. હવે એક સ્વિગી કે ઝોમેટોમાંથી જમવાનું મંગાવે એના પૈસા અત્યારે નથી આપતા, એ પૈસા પછી આપે છે. એ 10 દિવસ પછી 15 દિવસ પછી આવો એક બહુ મોટો વર્ગ ઊભો થઈ ગયો છે. આ વર્ગ પહેલાં હતો નહીં. એટલે એને શું લાગે અમદાવાદમાં રહે છે, શહેરી વિસ્તારમાં રહે છે, સારા ફ્લેટમાં રહે છે, પણ એ સારા ફ્લેટમાં રહેતા માણસ પાસે રાત્રે જમવા માટે 500 રૂપિયા નથી હોતા અને એ પે લેટર કરતો હોય છે. એટલે એના ઘરે સ્વિગી આવ્યું કે ઝોમેટો આવ્યું એનો મતલબ એવો નથી હોતો કે એની પાસે પૈસા છે ને એનું બિલ એ બારોબાર આપે છે. એટલે બહુ મોટો વર્ગ છે જેની બચતનો દર જે હતો એ દિવસે ને દિવસે જબરજસ્ત રીતે ઘટી રહ્યો છે. અને એમાંય તમે જુઓ કે જ્યારે સામાજિક પ્રસંગોની વાત મેં તમને ઉદાહરણ આપીને કીધું કે સોનું, ચાંદી એ બધાનો જબરજસ્ત રીતે
કૂદકે ને ભૂચકે મોંઘવારી વધી રહી છે. એટલે આર્થિક રીતે તમે જોવા જાઓ તો આખું અર્થતંત્ર ખાડે પડ્યું છે. સરકારને કોઈ પડી જ નથી અર્થતંત્રની. સરકાર માત્ર ને માત્ર મહાપૂંજીપતિઓની છે, પૂંજીપતિઓની પણ નહીં, એ મહાપૂંજીપતિઓની સરકાર છે. આમાં એમને જે ફંડ આપનારા જે 2-5 માણસો છે કે 10 માણસો જે છે, એમને કેપિટલિસ્ટ મિત્રો છે, મહાપૂંજીપતિઓ, એમની ચિંતા કરી રહી છે. એમને ગરીબ માણસની, મધ્યમ વર્ગની કોઈ ચિંતા નથી. આજે મધ્યમ વર્ગનો જે માણસ હતો એ મધ્યમ વર્ગમાંથી ગરીબી રેખાની નીચે આવી રહ્યો છે. જે ગરીબી રેખાની નીચે હતો એની કરતાં પણ નીચે આવી રહ્યો છે. તમે આજે જુઓ કે ભાઈ જે મોટા મોટા મોલોની અંદર જે મોટા મોટા મોલો બંધ થઈ રહ્યા છે, મોટા મોટા મોલોમાં જનારો વર્ગ ઓછો થઈ રહ્યો છે. લોકો આજે મોટા મોલની જગ્યાએ ઝુડિયો, જે નાનું જે બજેટ જે કપડાં મળે છે એનો આજે ફૂટફોલ કેમ આટલો વધી ગયો, કેમ આટલા બધા સ્ટોર્સ ખુલી ગયા? એની ઉપરથી લોકોની જે સ્પેન્ડિંગ હેબિટ્સ છે ને બદલાઈ રહી છે. એટલા માટે બદલાઈ રહી છે કે જે વસ્તુ તમે 1000 રૂપિયામાં ખરીદતા હતા, 1000 રૂપિયાની ખરીદવાની આપણી કેપેસિટી રહી નથી, તો એ વસ્તુ 300માં, 400માં, 500માં કે એની કરતાં અડધામાં અડધા ક્યાં મળે? તો એ શોધવા માણસ આગળ પાછળ થઈ રહ્યો છે. એટલે અર્થતંત્ર આખું ખાડે ગઈ રહ્યું છે. જ્યાં સુધી રાજકીય ભવિષ્યની વાત છે, મને એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ગુજરાતની જનતા હોય કે દેશની જનતા હોય, એ ત્રાસી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીથી જબરજસ્ત રીતે ત્રાસી ગઈ છે અને એના પરિણામો તમને આવનારી ચૂંટણીઓમાં તમને 100% જોવા મળશે. તો દર્શક મિત્રો, આ હતા હિતેન્દ્ર પીઠડિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ. એમણે પોતાના વિચારો મૂક્યા, ખાસ કરીને એપ્સ્ટીન ફાઇલ, આપણું કેન્દ્રીય બજેટ, યુએસ સાથેની ટ્રેડ ડીલ અને ઓવરઓલ જે પરિસ્થિતિ લોકસભાની અંદર ઊભી થઈ જનરલ નરવણેના પુસ્તક વિશેની, એમના વિશે એમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તમે એમના વિચારો સાથે સંમત છો કે કેમ, અથવા તમારો પોતાનો વિચારો આ બાબતે શું છે, તે અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.